આપણે અંત તરફ જઈએ છીએ, આજના સંમેલનના અંત તરફ, ત્યારે બે તેજાબી વક્તા આપણી વચ્ચે છે. ત્યારે ચંદ્રકાંત બક્ષી સાહેબ એક વાત કર દઉં. ચંદ્રકાંત બક્ષી બધા જાણીએ છીએ, આપણે લેખક છે. રાજપૂતો એટલે શું એમની કલમે લખાયેલી વાતને આપની વચ્ચે મૂકવા માંગુ છું. યુદ્ધ લડાતા ત્યારની વાતને, વિધર્મીઓ સામે જ્યારે રાજપૂતો લડતા ત્યારે એમણે શું કીધું? રાજપૂતોના કિલ્લાઓ પરથી રાત્રે આગની લપેટો અને ધુમાડા દેખાતા ત્યારે ઘેરો નાખેની પડેલી મુગલ સેનાના નાસભાગ મચી જતી. કારણ કે સૂર્યોદયની સાથે અફીણ પીને આખાઈ શરીર પર હળદર ચોપડીને કેસરી કપડા પહેરીને લાલ ઘૂમ આંખોવાળા ખૂનખાર રાજપૂતો કિલ્લાના દરવાજા ખોલીને હર હર મહાદેવની ગર્જના સાથે મુગલ છાવણીઓ ઉપર ત્રાટકતા એમની બહેન બેટીઓ પત્નીઓ પોતાની અસ્મિતાની લાજ રાખવા જોહર કરીને બળી મરતી અને કેસરિયા કરવા નીકળેલો રાજપૂત ફરીથી ઘર પ્રવેશ કરે એવો કોઈ નિયમ હતો નહીં. માઇલો સુધી મુગલ સૈનિક જીવ લઈને ભાગતા, કારણ કે એમને જીવવું હતું અને રાજપૂતેને મરવું હતું. ક્ષત્રિયતાના આ ભયંકર વીરત્વને કારણે રાજસ્થાને 80 વર્ષમાં અડધા વિશ્વ પર ફેલાઈ ગયેલી ઇસ્લામિક સત્તાને 500 વર્ષ સુધી ભારતની ધરતી પર આવતી રોકી છે. આ રાજપૂતો છે. એટલે જ રાણા પ્રતાપની 8 પેઢી વિશ્વની અંદર આજે બીબીસી ઉપર તમે સાંભળતા હો તો વિશ્વનો એક જ એવી રાજપૂત પરિવાર રાણા પ્રતાપનો, જેની 8 પેઢી સુધી લઈ લો અને 800 વર્ષ સુધી લઈ લો, છતાંય ઝૂકો નહીં ક્યાંય. એ રાજપૂતો છે આ. ત્યારે હવે આપણે જેની રાહ જોઈ રહ્યા છે એ કાઠી સમાજ, જે આપણી સાથે હંમેશા રહ્યો છે અને આગવું વ્યક્તિત્વ ધરાવે છે, આગવી છાપ ધરાવે છે, એવા આપણી વચ્ચે કાઠી સમાજમાંથી પ્રતાપભાઈ ખુમાણ સાવરકુંડલા. અહીં જોશો આપ સ્ટેજ ઉપર આવે ત્યારે આપને ખબર હશે કે અનેક ટીવીઓની અંદર ડિબેટની અંદર એમણે ભાગ લીધો છે અને જડબા તોડ રાજપૂતો વિશે એને જવાબો આપ્યા છે. ક્ષત્રિયત્વ એટલે શું એમના જવાબો મીડિયાની બોલતી બંધ કરી દીધી છે. નહીતર આજે મીડિયા કેવા છે એ આપને બધાને ખબર છે. એના કહેવાથી અફવા ફેલાવનારા મીડિયા પણ આપણી વચ્ચે છે. પણ આ પત્રકાર મિત્રો અહીંયા આવ્યા છે, એનો આભાર માનું છું કે તમે અમારી આ વાતોને સત્યતાની સાથે રજૂ કરજો, જેથી કરીને અન્ય સમાજને પણ ખબર પડે કે જેની ઉપર ભરોસો મૂક્યો છે એ આ રાજપૂત સમાજ છે. ભાઈ શ્રી પ્રતાપસિંહભાઈ ખુમાણ, તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીશું. હાઈટ ઓછી છે મારી, પણ ફાઇટ વધારે છે. આજે ધરતી ઉપર આપણે સૌ આટલી વિશાળ સંખ્યામાં એકઠા થયા છીએ. એ ઐતિહાસિક ધરતી, એ ઐતિહાસિક શહેર, જે શહેરની જનતા ભારત દેશ જ્યારે 1947માં 1947માં આઝાદ થયો ત્યારે આ એકમાત્ર શહેરની જનતા આઝાદ નહોતી થઈ. એ જુનાગઢ સ્ટેટ અને આ વિસ્તાર, આખો જુનાગઢ ડિસ્ટ્રિક્ટ અમારા સાવરકુંડલા નજીક
ગાધકડા ગામ છે ત્યાં સુધી આની સીમા ગાધકડા છે જુનાગઢ સ્ટેટ નું હતું, સાવરકુંડલાને અડીને. આ પ્રજાની તાસીર, એ તાકાત અને એકમાત્ર એવો ઇતિહાસ કે પોતાના શાસકને દેશ નિકાલ કર્યો હોય તો આ જુનાગઢની પ્રજાએ પોતાના શાસકને દેશ નિકાલ કર્યો તો એવી જ તે સ્થિતિ અત્યારે આપણી સમક્ષ ઊભી થઈ છે. શાસક કેવો હોવો જોઈએ? શાસક કેવો હોવો જોઈએ? એનું ઉદાહરણ અત્યારે 75 વર્ષ થયા પછી આપણા દેશના વડાપ્રધાન જ્યારે 2 થી 3 દિવસ સૌરાષ્ટ્ર ગુજરાતના પ્રવાસે આવ્યા, જામનગરની અંદર ઉતર્યા અને જેણે 75 વર્ષ પહેલા પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે એમના બંગલે શીશ નમાવવા માટે ગયા આ શાસક. એ રાજવી. મને ઘણા મિત્રોએ તરત ને તરત, અને આ તો એવું છે ને કે આટલા સમયથી લાખો ક્ષત્રિયો રોડ ઉપર છે, એના સુધી વાત પહોંચતી નથી, એના વિશે એક હરફ બોલતા નથી, અને એ એક ક્ષણે તરત જ મીડિયામાં તરત જ ફોટા આવવા મળ્યા પાઘડી સાથેના કે જામ સાહેબે પાઘડી પહેરાવી દીધી એટલે વાત પૂરી થઈ ગઈ. મને તરત જ, મને તો મીડિયામાંથી ફોટો આવ્યો, મને કે જોઈ લ્યો આ. એટલે મેં તરત જ કીધું કે તમને રાજપૂત ક્ષત્રિય સમાજની પરંપરા, એની રહેણી કેરી, એની અસ્મિતા, એનો તમને ખ્યાલ નથી. તમે ઇતિહાસ વાંચ્યો નથી, ઇતિહાસ જાણ્યો નથી કે આ એ રાજપૂત સમાજ છે, એ ક્ષત્રિય સમાજ છે કે પોતાના આંગણે પોતાનો જાની દુશ્મન આવે તો પણ એની આગતા સ્વાગતા કરે, એ આ સમાજ છે. દૂર જવાની જરૂર નથી. કુંડલા જોગીદાસ ખુમાણ અને ભાવનગર વજેસરજી ઠાકોર એકબીજાના દુશ્મન. ઇતિહાસ સાક્ષી પૂરે છે. આ કોઈ કહેવાયેલી કે બનાવટી વાત નથી. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે એ બંને દુશ્મન હોવા છતાં જ્યારે એકબીજાની ઘરે જાય ત્યારે ભેટીને મળતા હતા. આ રાજપૂત સમાજ છે. ત્યારે આ દેશ, આટલા કરોડની વસ્તી ધરાવતો દેશ, આવો યશસ્વી આપણો હિન્દુસ્તાન, એનો વડો, એ વ્યક્તિ કોણ છે એ મહત્વનું નથી. વડાપ્રધાન પદ મહત્વનું છે. આપણા દેશનો વડો છે એ મહત્વનું છે. એ વ્યક્તિ કોણ છે એ મહત્વનું નથી. ત્યારે સારાએ રાજપૂત સમાજનું માથું ગર્વ સાથે ઊંચું થાય એવું કામ, એવું ગૌરવશાળી કામ, જેની માટે મને પણ ગૌરવ છે, એવું આપણા જામ સાહેબે કરી બતાવ્યું કે આટલા વિરોધ જેની સામે છે એ વ્યક્તિ એમની પાસે આવ્યો છે ત્યારે શીશ નમાવવા માટે આવ્યો છે. ત્યારે એ વ્યક્તિ કોણ છે એ મહત્વ નથી. એની સાથે પદ જે જોડાયેલું છે, પદની ક્યારે ગરિમા, એનું અપમાન થવું જોઈએ નહીં. અને અત્યાર સુધી આપણી રાજપૂત સમાજની જે સંકલન સમિતિના દરેક મોવડી મંડળ,
92 સંસ્થાના પ્રતિનિધિઓ જ્યારે વાત કરતા ત્યારે એમ કહેતા કે આપણા દેશના વડાપ્રધાન જે શીર્ષસ્થ નેતૃત્વ છે એને અમે દેવ માનીએ છીએ. તમે આપણા દેશના વડાપ્રધાન જ્યાં જ્યાં સભા કરી ત્યાં એક પણ પ્રકારનો કાંકરી ચાળો થયો નથી. એ એમની ગરિમા જાળવવામાં આવી છે, નહીં કે અમે નપુસંગ છીએ. પણ પદની ગરિમા જાળવવામાં આવી છે. હવે વાત આવી કે ભાઈ પાઘડી પહેરાવવામાં આવી એટલે વાત થઈ ગઈ પૂરી. ના, મેં કીધું ભાઈ પાઘડી એ અસ્મિતા છે, એમનું સન્માન કરવામાં આવ્યું છે. અને દેશના વડાપ્રધાને જામનગરની અંદર ઉતરીને સીધું જામ સાહેબના બંગલે જવું પડે એ તમારી બધાની તાકાત છે. એ રોડ ઉપર જે ક્ષત્રિયો છે એની તાકાત છે કે એમને ત્યાં જઈને પાઘડી પહેરવી પડે, શીશ નમાવવું પડે. અને પાઘડીની મહત્તા કેટલી એ પોતે બતાવી દીધું આ દેશના વડાએ. જાહેર મંચ ઉપરથી દેશના તમામ નેશનલ ટીવી વાળા બધે લાઈવ કર્યું, દેશની જનતાએ જોયું અને એમણે પોતાના શબ્દોમાં કીધું કે આ પાઘડી રસ્તામાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ કીધું કે ગરમી બહુ છે સાહેબ, લાવો પાઘડી લઈ લે. આ એમના શબ્દો મારા નથી બનાવેલા, એમણે કીધેલું જાહેર મંચ ઉપરથી. ત્યારે કીધું સાહેબે, મોટા સાહેબે કીધું કે આ પાઘડી ઉતારાય એમ નથી. અમારા શબ્દો નથી, તમે ટીવીમાં જોઈ લેજો, યુટ્યુબમાં. આ પાઘડીની મહત્તા શું છે એ બતાવી દીધું. ત્યારે એનો જુદો અર્થ લેવો અને ન બીજી તમે વાત કહું કે સાહેબે આપણા સૌરાષ્ટ્રમાં લગભગ 3 સભાઓ કરી. તબે એકે સભાની અંદર રાજકોટના લોકસભા સીટના વિવાદાસ્પદ ઉમેદવારને જોયા? સ્ટેજ ઉપર ક્યાંય જોયા? આ તમારી તાકાત છે. સાહેબે દરેક જગ્યાએ ગુજરાત સૌરાષ્ટ્રમાં સભાઓ કરી, પોતાના ઉમેદવારના મત માટે કરી, બધી જગ્યાએ દરેક ઉમેદવારના નામ લીધા. આ રાજકોટ સીટના લોકસભા સીટ ભાજપના વિવાદાસ્પદ ઉમેદવારનું નામ લીધું તો મેં નથી સાંભળ્યું ક્યાંય લીધું હોય તો. આ તાકાત ક્ષત્રિયોની છે. આ તાકાત ક્ષત્રિયો જે રોડ ઉપર છે ને એની તાકાત છે. ત્યારે બીજું હમણાં થોડા દિવસોથી સ્ટેટમેન્ટ આવતું હતું રાહુલ ગાંધી વિશે, અને તમે જો તો ખરા એમ કે રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતની અંદર કોઈ સભાની અંદર એક વાક્ય એવું બોલી ગયા કે રાજા મહારાજાઓ જમીનો પડાવી લેતા હતા, એવું વાક્ય બોલ્યા. ઈસી સેકન્ડે આ જે સમાજ જે સ્ટેટમેન્ટ માટે રોડ ઉપર છે એટલા સમયથી લાખોની સંખ્યામાં એ જે સ્ટેટમેન્ટ એને ખબર નથી હજી. અને રાહુલ ગાંધીનું સ્ટેટમેન્ટ ઈજ સેકન્ડે આપણા ગૃહમંત્રી તરત ટ્વીટ કરે. એને કેટલી બધી લાગણી આવી ગઈ, આપણા સમાજ પ્રત્યે લાગણી આવવા મળી, બધાને ઉભરાવા મળ્યા, તરત વિડિયો આવવા મળ્યા, ટ્વીટ આવવા મળ્યું કે રાહુલ ગાંધી આમ કરે. દેશના વડાપ્રધાને તરત જ ઈ વાક્ય લઈ લીધું. એમણે પણ જ્યાં જ્યાં સભાઓ હતી ત્યાં બોલ્યા. પોતાના જે છે એને છાવરવામાં આવે છે.
મને પૂછવામાં આવ્યું તરત ને તરત લાઈવ ડિબેટમાં એક ટીવીમાં કે હવે તમારું આમાં હું કેવું, તમે કે આને બધાને ખંભે બેહારી નીકળ્યા હતા, ત્યારે મેં એને સ્પષ્ટ કીધું કે ભાઈ રાહુલ ગાંધી ભલો ભોળો યુવાન, બાય ડિફોલ્ટ પોલિટિશિયન, બાય ડિફોલ્ટ કહેવાય કે એને રાજકારણ માણસ જ નથી બિચારો, એનું કલ્ચર, એનો અભ્યાસ, એનો ઉછેર એ દૂન સ્કૂલનું કલ્ચર. દૂન સ્કૂલ તમે નામ જે ભણતા છે સાંભળ્યું કે દૂન સ્કૂલનું કલ્ચર. એને સૌરાષ્ટ્રની રસદાર હું, સૌરાષ્ટ્રના રાજપૂતો છું, પાળિયા છું, કેસરિયા છું, જોર હું. રાહુલ ગાંધીને બિચારાને શું ખબર પડે? ત્યારે મને કહે કે તમે આ સ્ટેટમેન્ટ અને પેલું સ્ટેટમેન્ટ એની કેવી રીતે સરખામણી કરો? મેં કીધું ભાઈ જમીન આસમાનનો તફાવત છે એમાં. રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટનો અમે જવાબ આપી શકીએ. એ સ્ટેટમેન્ટ હતું એ અમારા શાસન વિશે હતું, શાસન વિશે. કે ભાઈ એને એવું કીધું, મારું તો એવું અંગત માનવું છે કે બિચારા રાહુલ ગાંધીજીને ન્યા જે તે સ્થળે કોઈના સ્થાનિક એવા વિકૃત માનસિકતા ધરાવતા કોઈ વ્યક્તિએ એને મોઢામાં ફિટ કરી દીધું. આવ બોલો. આજે રાષ્ટ્રીય નેતાઓ આવતા હોય ને એને વિસ્તારની ખબર ન હોય, એને અમુક મુદ્દા આપી દેવામાં આવે કે તમારે એટલું એટલું બોલવાનું. હવે આને પોતાનું તો જ્ઞાન હોય એટલે એને બોલી નાખ્યું. પણ ઈ સ્ટેટમેન્ટને અમે કાઉન્ટર કરી શકીએ કે ભાઈ રાજા મહારાજાઓ જમીનો પડાવી લેતા નહોતા, માથા હાટે લેતા હતા લડીને, અને નહોતા ત્યારે માથા દઈ દેવા પડતા હતા, જમીનો વહી જતી હતી બધી. જમીનો તો રાજા મહારાજાઓની જ હતી, બાકી કોઈના હાથ બારાઠમાં નામ જ નહોતા. એને બધી આપેલી છે અને માથા હાટે જીતેલી લેતા હતા જમીનો, અને હારી જતા હતા તો માથા કપાઈ જતા હતા અને જમીનો બધું ઉઈ જતું હતું. ત્યારે રાજકોટના લોકસભા સીટના ઉમેદવાર દ્વારા બોલવામાં આવેલું સ્ટેટમેન્ટ એ અમારી નારી શક્તિની અસ્મિતા સાથેનું છે, એને માફ કરી શકાય નહીં. એ વાક્ય 11 શબ્દોનું ખાલી વાક્ય છે. તમે બરાબર ગણો ને તો અંગ્રેજીથી ચાલુ થાય ને કર્યા ત્યાં સુધી તમે શબ્દો ગણો 11 જ છે ખાલી. કેટલા? 11 જ. માત્ર ને માત્ર આટલા 11 શબ્દોએ આખું મહાભારત ખડું કરી દીધું. બીજી વાત કે રાહુલ ગાંધી અને રૂપાલાજી એની સરખામણી થઈ શકે નહીં. ઉંમર પ્રમાણે નો થઈ શકે, રાજકીય કારકિર્દી પ્રમાણે પણ નહીં શકે. રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર જે વિવાદાસ્પદ ઉમેદવાર છે, એમનું જે ઉછેર થયો, એમનું બાળપણ, એમની યુવાની, એમનું આખું રાજકીય અસ્તિત્વ જે વિસ્તારમાં એનો ઉછેર થયો એ ગાયકવાડ સ્ટેટ એટલે કે અમરેલી. એ રાજકીય પછી સામાજિક પછી પહેલા તો એ શૈક્ષણિક અગ્રણી છે. એમની શરૂઆત માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ તરીકે થયેલી, અને મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી સાયન્સ ગ્રેજ્યુએટ છે. રામાયણના પ્રખર જ્ઞાની છે, રામાયણના પ્રખર. એમને જે સ્ટેટમાં ઉછેર થયો, ગાયકવાડ સ્ટેટ બાજુમાં, ભાવનગર સ્ટેટ ઓલી બાજુ, રાજકોટ સ્ટેટ આ બાજુ, જુનાગઢ સ્ટેટ આ બાજુ, નાનું એવું કુંડલા સ્ટેટ, એની વચ્ચે એમનો ઉછેર થયો.
એમને રાજપૂત શું છે, ક્ષત્રિયો શું છે, ક્ષત્રિયોની અસ્મિતા શું છે એનું પૂરેપૂરું જ્ઞાન છે. હું ને તમે આપણે મુંબઈ ગયા હોય, મુંબઈ હું ને તમે આપણે કોઈ મુંબઈ ફરવા ગયા હોય ને રોડ ઉપર ચાલ્યા જતા હોય ને કોક મોટરસાઇકલ અડાડી આપણને ને પછી કે આમ હામું જોઈને હાલે સીધો આમ આપણે કઈ બોલીએ? નો બોલી. કેમ? મુંબઈમાં ઈ ક્યાં આપણને ઓળખે આપણે કોણ છે એમ. ઈ આપણને ઓળખે કે આપણે કોણ છીએ એમ. તકલીફ ક્યારે થાય? આપણને પૂરેપૂરા ઓળખતા હોય, પેઢીઓથી ઓળખતા હોય અને ઈ એક શબ્દ બોલે ને એની ચોટ લાગે. ત્યારે મેં કીધું ભાઈ એમનું સ્ટેટમેન્ટ ઈ ચોટ લાગી ગયેલી છે વાત, એને ઈ લોઢામાં લીટો કહેવાય, એને કોઈ રીતે નીકળે નહીં અને એના અમે મુંબઈમાં ઈ ક્યાં આપણને અત્યાર સુધી આપણે કોણ છે આ રાજપૂત સમાજને લાખો સલામ કરવી પડે, આ યુવાનોને લાખો સલામ કરવી પડે અને પૂરેપૂરા ઓળખતા હોય, રાજપૂતથી ઓળખતા હોય અને ઈ એક શબ્દ બોલે ને એની ચોટ લાગે. હું પોતે 5 કિલોમીટર મારી ગાડી દૂર રાખીને ગયો તો ટ્રેન ઉપર 5 કિલોમીટર એ ચોટ લાગી ગયેલી છે વાત મને ખબર નહીં પહોંચાશે કે પહોંચાશે નહીં અને મેં મારી નજરે જોયેલું અને એના અમે મુંબઈમાં કે 10 કિલોમીટર સુધીથી માણસો રિટર્ન હોયા હતા તો પહોંચ્યા 10 કિલોમીટર સુધી જે સ્થળે સંમેલન હતું રતન પર ત્યાંથી ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ ત્યાં સુધી ગાડીઓની લાઈન હતી. મારો કહેવાનો ભાવ કે આટલા ક્ષત્રિયો ઉભા સાથે ભેગા થયા. મેં ત્યાં પણ બોલ્યો કે ભાઈઓ તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા છો, આવો છો ત્યારે તમે એક એક બબે આવ્યા પણ જાશો ત્યારે એક સાથે જશો ત્યારે મહેરબાની કરીને એક કાકરી હલવી જોઈએ નહીં, એક કીડી મરવી જોઈએ નહીં અને સરકારની જો મનસા કેવી હોય, હું તો ત્યારે ત્યાં બોલ્યો તો મંચ ઉપરથી કે એ સંમેલનની અંદર બંદોબસ્ત માટે આખા ગુજરાતમાંથી વીણી વીણીને રાજપૂત ક્ષત્રિય અધિકારીઓને મૂકવામાં આવ્યા હતા. શું કામ? ઈ બધા આપણે સમજીએ કે આ સમાજ ભેગો થયો છે. શાસકોને શું હતું કે આ સમાજ આટલી સંખ્યામાં ભેગો થાય છે, આખા છાનામાના ઘરે જાય નહીં અને વર્ગ વિગ્રહ થશે. પણ આ રાજપૂત ક્ષત્રિયોને ખાસ કરીને યુવાનો જેની અંદર જ્યારે ધગધગતું હોય છે એને પૂરી અસ્મિતા પૂરો સ્વયં જાળ્યો અને મીડિયાએ નોંધ લેવી પડી. નેશનલ મીડિયાએ નોંધ લીધી કે બીજે દિવસે તમે બધા વિડિયો જોયો કે મેદાનની અંદર ટીટોડીના બચ્ચા હતા, ટીટોડીના ઈંડા હતા, ટીટોડીએ ઈંડા મૂકેલા હતા, એને પણ કાઈ નહોતું થયું. પણ આપણે ઇતિહાસમાં જોયું છે કે કોઈ પણ પ્રકારનું આંદોલન હોય, અગાઉ આપણે આંદોલનો જોયેલા છે, સરકાર જ્યાં સુધી આંદોલન હિંસાત્મક ન બને, આગજની ન ફેલાય, સાર્વજનિક બધી મિલકતોને નુકસાન ન થાય ત્યાં સુધી સરકાર જાગતી જ નથી. યુવાનો, નિર્દોષ યુવાનોના ભોગ લેવાય. ગાંધી ચીધ્યા માર્ગે ચાલતું આંદોલનનો અવાજ કેમ નહીં સંભળાતો હોય? રાહુલ ગાંધીનું એક સ્ટેટમેન્ટ આખી સરકારે સાંભળી લીધું, આખી સરકાર દોડતી થઈ ગઈ. ત્યારે આટલા મોટા સમાજની લાગણી, આટલા સમાજના બહેનો, જે બહેનો કોઈ દિવસ
ઘરના ઉંબરાની બહાર નો નીકળે, એ બેનો રોડ ઉપર. મને રાજકોટમાં પ્રેસના મીડિયા મિત્રોએ મને પૂછ્યું પ્રેસ મીટિંગમાં કે બેનો રોડ ઉપર છે તો એમની સલામતીની ચિંતા તમને બધાને નથી? મને એવું રાજકોટમાં પ્રેસ મીટિંગમાં પૂછવામાં આવ્યું. ત્યારે મેં એમને એવો જવાબ આપ્યો કે અમારી બેન, અમારી દીકરી, માતા એ બીજાના રક્ષણ માટે સક્ષમ છે ત્યારે પોતાનું સ્વરક્ષણ તો કરી શકે ને. અમારે એની ચિંતા કરવાની જરૂર નથી. ઇતિહાસમાં એટલા બધા દાખલાઓ મોજૂદ છે કે નાની નાની દીકરીઓએ આખા શાસન પોતાના હાથમાં લઈ લીધા છે. ત્યારે મેં તમને કીધું કે અજાણ્યા બોલે તો આપણને દુઃખ ઓછું લાગે, પોતાના બોલે એની ચોટ વધારે લાગે. એમાંય તે આપણા પોતાના સમાજના બોલે ત્યારે ચોટ વધારે લાગે. તમારો મત અલગ અલગ હોઈ શકે, તમારા વિચારો અલગ અલગ હોઈ શકે, પરંતુ મન એક હોવું જોઈએ. મતભેદ હોઈ શકે, વિચારભેદ હોઈ શકે, પરંતુ મનભેદ ન હોવો જોઈએ. આજે સવારે મને બપોરે ફોન આવ્યો કે રાજકોટની અંદર બધા રાજવીઓ ભેગા થઈને કે ભાજપને ટેકો આપી દીધો. પછી મેં ટીવી જોયું, મેં તરત તો બધા રાજકોટ પેલેસ ઉપર રાજવી બધા ભેગા થયેલા ને મેં એમાં નિરીક્ષણ કર્યું. એકેયના મોઢા ઉપર નૂર નહોતું. એકેય રાજવીના મોઢા ઉપર નૂર નહોતું અને મીડિયા સમક્ષ પરેડ કરાવવામાં આવીને તો પકડવા પડતા હતા. ઓલા ભાઈ અહીંયા આવો, સાહેબ અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા બધા ભાગતા હતા. અને જેવું સ્ટેટમેન્ટ આવ્યું ઈ સમયે ભાવનગર દરબાર સાહેબનું સ્ટેટમેન્ટ તરત વિરોધમાં આવ્યું. ઓન ધ સ્પોટ. આમાં જે આવા બધા સ્ટેટમેન્ટો હજી 7 તારીખ સુધી તો ઘણું બધું આવશે. અમારી પાસે અમે તો મીડિયાના, હું પોતે પત્રકાર છું અમરેલી જિલ્લાનો, હું પોતે ફ્રી પ્રેસ જર્નલિસ્ટ છું. એટલે અમારી પાસે માહિતી છે કે ફેક બધા આઈડિયો બનવા માંડ્યા છે રાજપૂત સમાજના નામે. તમે બધા યુવાનો ચેતજો. રાજપૂત ક્ષત્રિય સમાજના જુદા જુદા નામ સાથેના ફેક આઈડી ફેસબુક, વોટ્સએપ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, એમાં બધા ફેક આઈડી બનીને આપણી વિરુદ્ધમાં, ભાજપની તરફેણમાં જુદા જુદા સ્ટેટમેન્ટો આવ્યા કરશે. પણ આપણો જે અંતિમ લક્ષ્ય છે, સંકલન સમિતિના તમામે તમામ વડીલોને મારા લાખ લાખ સલામ છે કે એને જે રીતે લડાઈ ચાલુ કરી છે એને જેટલા અભિનંદન આપો એટલા ઓછા છે. ક્યાંયથી કોઈ પણ સ્ટેજ ઉપરથી, કોઈ પણ મંચ ઉપરથી કાયદા વિરુદ્ધની એક પણ બાબત બોલવામાં આવતી નથી. ને મારા યુવાનોને ખાસ વિનંતી છે કે મતદાન પૂરું થાય ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ સંયમ ખોવો નહીં. કોઈ પણ સમાજે આપણી સાથે જે સમાજ છે, આપણો સમાજ, મને ઘણા મતોનું ગણિત સમજાવે, મતોનું. મને હમણાં એ મીડિયા મિત્રો પૂછતા હતા કે તમે આ આખા ગુજરાતમાં બધી લોકસભા સીટ ઉપર તમે તમારા સમાજનું વોટિંગ કેટલું, તમે પરિણામ લક્ષી લડાઈ કેવી રીતે, આમાં પરિણામ કેમ આવે, પરિણામ લક્ષી લડાઈ કેવી રીતે થઈ શકે એમ કે ભાઈ તમારા, એટલે મૂળ કહેવાનું હોય તો તમારા કેટલા બધા મત હતા એમ. મૂળ હાવ દેશી કે તમારા ક્યાં મત છે એટલું બધું આમ ડખો કરો છો. મેં મીડિયાના મિત્રોને કીધું ને આપ સૌને કહું, સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, કાઠિયાવાડમાં અસંખ્ય ગામડાઓ એવા છે, હું તમને નામ બોલું, મારી પાસે લિસ્ટ, હું નામ બોલું, આ ગામ, આ સરપંચ, અસંખ્ય એવા ગામ છે કે
કે જેની અંદર ક્ષત્રિય સમાજનું માત્ર એક જ ઘર હોય, એક જ ઘર હોય, એક જ. અને એક ક્ષત્રિય ઘરનો, એક કુટુંબનો એક યુવાન હોય કે વડીલ હોય, 25 વર્ષથી સરપંચ હોય. એટલે હું દાદાગીરી થાય સરપંચ? આખું ગામ બીવે એકથી આ જમાનામાં? નહીં. એની લોકચાહના હોય છે. તમામ સમાજને ખબર હોય છે કે કોઈ પણ સમાજ માટે કોઈ પણની સામે લડવું છે તો આ ક્ષત્રિય જ આગળ આવશે. એ તમામ સમાજને ખબર છે. અને કોઈ સમાજ તમારી સાથે જાહેરમાં નહીં આવે, પણ બધા સમાજ ઈચ્છે છે. દરેક સમાજને ચોટ સમયે લાગેલી છે. અને હું અત્યારે આ મંચ ઉપરથી એવું કહેવા માંગુ છું કે તમામ સમાજે એક વિચાર કરી લેવાની જરૂર છે કે ક્ષત્રિય સમાજ આટલો તાકાતવાળો સમાજ આખા ગુજરાતમાં રોડ ઉપર આવે એની વાત તો માનવામાં ન આવતી હોય તો બીજા સમાજની તો વેલ્યુ ક્યાં રહી? બીજા નાના સમાજોએ વિચારવાની જરૂર છે. પાટીદાર સમાજે તો અનુભવેલું છે. પાટીદાર સમાજને પોતાનું જે વેર છે વસૂલ કરવાનો આ સમય આવી ગયો છે, બધા સમજે છે, ખ્યાલ જ છે. ત્યારે જો આ બે આવડો મોટો સમાજ હોય, ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ, એની વાત માનવામાં ન આવતી હોય, આપણા તો હજી સુધી કાંઈ આપણે કર્યું નથી. પાટીદાર સમાજ વખતે જે નિર્દોષ યુવાનોના લોહી વહ્યા છે, છતાં સરકાર જો એને મચક ન આપતી હોય તો નાના સમાજે તો વિચારવાનું જ નહીં ને પોતાની વાત માટે. ત્યારે હું દરેક સમાજને વિનંતી કરું છું કે તમારે આ આંદોલનમાંથી ધડો લેવાની જરૂર છે, શીખ લેવાની જરૂર છે. અને આ જે યજ્ઞ છે, આપણા સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ એ કહે છે ને અશ્વમેઘનો ઘોડો છે. આ અશ્વમેઘનો ઘોડો છે. ત્યારે આ યજ્ઞની અંદર દરેક સમાજ આપણને આહુતિ આપવા માટે તૈયાર છે. આપણે સંયમ જાળવીને દરેકને સમજાવી, જો એક ગામની અંદર એક જ ઘર સરપંચ હોય અને એ પાછા 25 વર્ષથી હોય, એવા અસંખ્ય ગામ છે. ત્યારે ગામ ઈ મતને આ લોકો ગણતરીમાં નથી લેતા કે આની તાકાત કેટલી છે. એક જણાની તાકાત કેટલી છે. ત્યારે મેં કીધું કે અમારી આ તાકાત છે અને રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે. અને ઉપરના લેવલના બધા જે નિષ્ણાંતો છે એને ખબર પડી ગઈ છે કે જમીન ધીમે ધીમે નીચેથી સરકી રહી છે. ત્યારે બીજી એક વાત મને હમણાં ઘણા અમારા વર્તુળમાં બધા વાત કરતા હતા કે આ વખતની લોકસભાની ટિકિટો કેવી રીતે ફાળવવામાં આવી છે એનું કઈ નક્કી જ નથી. ફેકમ ફેકા કરવામાં આવે, ફેકમ ફેક. મને અમારા રાજકોટના વરિષ્ઠ અમારે પત્રકાર છે જગદીશભાઈ મહેતા, એ મને કહેતા હતા કે પ્રતાપભાઈ, આ લોકસભાની ટિકિટ જેવી રીતે ફાળવવામાં આવી છે ને એવી કે સિનેમાની ટિકિટે નથી મળતી, ફિલ્મની ટિકિટે આમ નથી મળતી, એમ મને કે લોકસભાની ટિકિટો મળી ગઈ બધાને. ગુજરાત સાઈડ તો એક બેન શિક્ષિકા એ સ્કૂલમાં ભણાવતા હતા, ચાલુ સ્કૂલમાં ભણાવતા હતા. ઘરેથી ફોન આવ્યો એમના મિસ્ટરનો, ઈ કે તું જલ્દી ઘરે આય, તને ટિકિટ મળી. તો કે હે ની? ઈ કે લોકસભાની. ઈ કે નો હોય. અરે પણ મળી ગઈ, તું જલ્દી ઘરે વી આય. લ્યો, આ ગુજરાતની સાઈડની વાત છે. આવી રીતે ટિકિટોની ફેકમ ફેકી કરવામાં આવી છે. આવું ગુજરાતના ઇતિહાસમાં કોઈ દી બન્યું નથી. બીજી વાત તમારું ધ્યાન દોરું કે જે નેતા જેનું કાર્યક્ષેત્ર જે વિસ્તારમાં હોય, જેમણે પોતાની કારકિર્દી, આટલા વર્ષોની કારકિર્દી જે વિસ્તારમાં કરી હોય, પોતાનું કામ કર્યું હોય,
એ વિસ્તારમાંથી ટિકિટ કેમ નથી આપવામાં આવી? હું એક બે ઉદાહરણ આપું કે રાજકોટ સીટ લોકસભાના ભાજપના ઉમેદવાર, એમનું કાર્યક્ષેત્ર અમરેલી. અમરેલી થી ધારાસભાઓ લડેલા છે. આ પરેશભાઈ ધાનાણી હરાવેલા છે ને અમરેલી સીટ ઉપરથી. એમનું કાર્યક્ષેત્ર અમરેલી. તો એમને અમરેલીમાં ટિકિટ આપવાને બદલે રાજકોટ શા માટે ટિકિટ આપવામાં આવે? નંબર 2, મનસુખભાઈ માંડવિયા, એનું કાર્યક્ષેત્ર ભાવનગર. આપણા દેશના આરોગ્ય મંત્રી, એને આટલા સમયથી ભાવનગર આખો એમનો પંથક, કાર્યક્ષેત્ર ભાવનગર, કામગીરી ભાવનગર, એમને પોરબંદર આપવામાં આવી. આવું ઘણી સીટ ઉપર થયું છે. ત્યારે જે સીટના જે દાવેદારો હોય, પાયાના કાર્યકરો હોય, જેને પક્ષને આખી જિંદગી આપી દીધી હોય, એ રાજકોટ હોય, જુનાગઢ હોય, ભાવનગર હોય, સુરેન્દ્રનગર હોય કે પોરબંદર હોય, એ ત્યાંના સ્થાનિકમાં ભયંકર રોષ છે. પણ બિચારા ડરે છે સાહેબથી, એટલે કોઈ ખુલીને બહાર આવતા નથી. પણ અંડર કરંટ બધા ક્ષત્રિય સમાજના આંદોલનને વિટામિન પૂરું પાડી રહ્યા છે. વિટામિન ઘણા પ્રકારના હોય, એમાં વિટામિન એમ એ હોય, સમજાય? તો અંડર કરંટ હાલે. તમે ક્યાંય જે તે જગ્યાએ, મેં આ નામ લીધા બધા સીટના, એમાં અમરેલી આવી ગયું. અમરેલીમાં તો કોઈ દી જિંદગીમાં અમને નહોતી ખબર એવા ઉમેદવાર આવ્યા ભાજપના. જે દિવસે નામ જાહેર થયું તો મારે એનો ફોટો, અમે આટલા વર્ષોથી મીડિયામાં 1990ની સાલથી હું મીડિયામાં છું, તો મારે ફોટો ગોતવો પડ્યો એનો કે આ ભાઈ છે કોણ એમ. હવે એવું કહેવાય છે કે 8 પછી તો મળતા જ નથી. સાંજના 8 પછી નથી મળતા એમ કે. હવે ત્યાંના ધુરંધરો બધાય, ત્યાંના ધુરંધરો દાવેદારો બધાય છાના મના ચોપ થઈ ગયા. બધા ઘડીક તોફાનો કર્યા. તમે ટીવી મીડિયામાં જોયું છે કે હામાં તોફાનો થયા હતા, નો થયા હોય એવા તોફાનો બધો બતાવ્યા હતા. બધા મારા મારી હતી, હોસ્પિટલમાં દાખલ થયા હતા. હા, હવે એ દબાવીને સમાધાન કર્યું, પણ એ સમાધાનને સમાધાન કહેવાય? એ તમામે તમામ અંડર કરંટ કામ હાલે. ઈ જ્યારે 4મી જૂને રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે. હું તમને એ વાત કરતો હતો કે આપણા પોતાના હોય ને એનું દુઃખ થાય. હું એક ડિબેટમાં હતો, ગુજરાત તકમાં કેમાં હતો, ને સુરેન્દ્રનગર બાજુથી એક ભાઈ, યુવાન છોકરો, કોલેજનો મને લાગે પ્રોફેસર, એ મારી યાર ડિબેટમાં, આપણે વ્યક્તિગત તો પરિચય હોય ને, રે મને શરમ થાય, મને પોતાને શરમ થાય, મને દયા આવે. તમે જેને જોયું હોય છે ખબર છે, એને એવી રૂપાલા તરફેણમાં વાતો કરી, પાઠ્યપુસ્તકમાંથી ફલાણામાંથી આ લાવો આ લાવો ના લાવો. એલા મેં કીધું તું ક્ષત્રિય છો? મારે એનું નામે નથી લેવું આપણે, પણ મને દયા આવે એમ. આપણને દયા આવે. મારે થોડું લાઈવ ડિબેટમાં કહેવાય કે તે ઘરે પૂછું પેલા હું બોલસ તું, પેલા ઘરે પૂછ. ઇતિહાસમાંથી જે સોનેરી વસ્તુ છે એ કાઢવાની છે, કાદવ કાઢવાનો બારો. અને એ આપણો યુવાન, એ શિક્ષિત યુવાન. મેં કીધું ભાઈ સિંહ લગાવવાનું બંધ કરી દે. હવે વાહે લાલ લગાડવા માંડ્યું. મને એક વાત યાદ આવી આના ઉપરથી કે એક બજારની અંદર એક સોની કામની દુકાન હતી, એક લુહારી કામની દુકાન હતી બાજુમાં.
સોની કામની દુકાન હતી એમાં સોનું ઘડાતું હોય, લુહારી કામની દુકાન હોય એમાં લોખંડ ઘડાતું હોય. આ સામાન્ય વાત આપણે સમજીએ. તમે કોઈ દિવસ સોની કામ ઘડાતું હોય ત્યાં તમે કોઈ દિવસ સેજે અવાજ આવશે નહીં. સોની કામ સોનીની દુકાનમાં થતું હોય ત્યાં તમને સેજે કોઈ દિવસ અવાજ આવશે નહીં સોનું ટીપાડતું એનો. એની વિરુદ્ધમાં લુહારી કામની જે કામ હાલતું હોય ત્યાં કાન પડ્યું સંભળાય નહીં તમને. આ બધું અનુભવ્યું છે આપણે કે લુહારી કામની દુકાન હોય, લુહારી કામ થતું હોય, લોઢું ટીપાતું હોય ત્યાં કાન પડ્યું સંભળાય નહીં, એટલો દેકારો થતો હોય, ધડાધડી ધડાધડી. આ વાત ઓલે સોનું છે ને એને મનમાં ખટક્યા કરે. કેલા આપણે આપણી માથે હથોડાના ઘા પડે છે, આપણે ટીપે છે બધાય, આપણે તારા બોલતા નથી કઈ, કોઈ દી અવાજ કર્યો નથી. આ કોક દી કે ઓલો લોઢું ક્યાંકથી આવે ને કટકી બટકી તો કે મારે એને પૂછવું છે કે તમે એલા હું એટલો બધો તમને આ ટીપે અવાજ હું એટલો બધો કરો છો, દેકારો માંડ્યો છે. હવે મિલવાઇલ એકવાર એક અકસ્માતે લોખંડની કટકી ઉડીને ગઈ સોનીની દુકાનમાં. એટલે ઓલું સોનું તો તક ઝડપી બેઠું હતું વાટ જોઈને. એને તરત પૂછ્યું આ વાત કે એલા અમને ઠીપે છે આ દરરોજ, તે અમારો અવાજ સાંભળ્યો કોઈ દી? અમે ઉંકારો કર્યો? અને તું અમે અહીંયા અમે સહન નથી કરતા એટલા રાડ્યું નાખો છો તમે બાજુમાં. લોખંડે જે જવાબ આપ્યો છે એ આપણા સમાજના જે તત્વો છે ને એને હું કહું છું. લોખંડે જે સરસ જવાબ આપ્યો છે, એને સોનાને કીધું કે ભાઈ તારી વાત સાચી છે, હવે તું મારા સવાલનો જવાબ આપ કે તને જેની માથે રાખીને ટીપવામાં આવે છે એ શેમાંથી બનેલું છે? એરણ હોય ને, એરણ ઉપર રાખીને લોઢું ટીપે તો કે લોખંડનું. સોનું શું કહે છે? લોખંડ પૂછે કે તને જેના ઉપર રાખીને ટીપવામાં આવે છે એ શેમાંથી બનેલું છે? તો કે લોખંડમાંથી. અચ્છા, તને જેના વડે ટીપવામાં આવે છે એ શેમાંથી બનેલું છે? એ કે લોખંડમાંથી. બરાબર. અમને તમને લોખંડમાંથી. અમને ટીપે છે નહીં તો કે એરણ, એ નહીં તો કે લોખંડની. એનાથી વડે ટીપે તો હથોડા વડે, એનું તો કે લોખંડનું. તને બીજા પારકા ટીપે છે, અમને અમારા ટીપી નાખે છે, એનું દુઃખ છે, એની રાડું નાખી છે અમે. તને તો પારકા ટીપે છે એટલે તું સાનો મનો બેઠો છો ભાઈ. અમને અમારા ટીપી નાખે છે ને એનું દુઃખ છે ને એની આ રાડું નાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. આપ સૌને અહીંયા મને જે બોલાવ્યો એ બદલ આપ અહીંના આયોજન કરતાનો ખૂબ ખૂબ આભાર. બીજું કે મીડિયાના મિત્રોને આજે 3 મે એટલે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે છે. આજે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે. એની મીડિયાના માધ્યમથી હું તમામ પત્રકાર મિત્રોને, તમામ ટીવી ચેનલના બધા મિત્રોને ખૂબ ખૂબ આજના દિવસની શુભેચ્છા પાઠવું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આભાર પ્રતાપભાઈ.